મોર્નિંગ. આજે આપણે શેનું સેલિબ્રેશન કરવાના છે ખબર છે? આજે આપણે અષાઢી બીજ અને જગન્નાથજીના રથયાત્રાનું સેલિબ્રેશન કરવાના છે. તમારે વાર્તા સાંભળવી છે? તો અષાઢ મહિનામાં શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ ભગવાન બલભદ્ર અને તેમની બહેન સુભદ્રાજી ત્રણેય જણા રથમાં બેસીને નગરમાં યાત્રા કરવા નીકળે છે. બધા ભક્તો રથને દોરડા વડે ખેંચે છે અને પોતાની જાતને ધન્ય અનુભવે છે અને ભગવાનના આશીર્વાદ લે છે. દર વર્ષે અષાઢ મહિનામાં ત્રણેય દેવતાઓ પોતાના મંદિર છોડીને પોતાની માસીના ઘરે ગુડીચા મંદિરે જાય છે. ત્યાં ભક્તો આ રીતે તેમના દેવતાઓની નજીક જાય છે. થોડા દિવસ પહેલા ખબર ત્રણેય ભગવાન માટે સરસ મજાના રથ બનાવવામાં આવે છે. એને સુંદર રીતે સજાવવામાં આવે છે અને પછી થોડા અંદર અષાઢી બીજના દિવસે ત્રણેય ભગવાન એમાં બેસે છે અને નગર યાત્રા કરવા નીકળે છે. હજારો અને લાખો ભક્તો ભગવાનના રથને દોરડા વડે ખેંચે છે. જય જગન્નાથના નારા વડે ભગવાનની નગર યાત્રા કરે છે. રસ્તામાં બધા નૃત્ય કરે, ભજન ગાય, મીઠાઈઓ ખાય અને આનંદ કરે છે. રથયાત્રામાં પ્રસાદ પણ મળે છે. તમને ખબર છે શેનો પ્રસાદ હોય? રથયાત્રાના પ્રસાદમાં મગ અને જાંબુ આપવામાં આવે છે. તો મગ અને જાંબુ કેમ આપવામાં આવે છે ખબર છે બધાને? ત્રણેય દેવતાઓ પોતાના માસીના ઘરે ગયા હોય ને, તો પેલું આપણે ગયા તો કેટલું બધું જમીએ હે ને, તો પછી મગ એ આપણે આ શિયાળાની ઋતુમાં ખાવા માટે હલકો અને પૌષ્ટિક ખોરાક છે અને જાંબુ આ ઋતુનું આરોગ્યવર્ધક ફળ છે. એટલે બંને ખાવાથી આપણે શરીરમાં તાજગી મળે છે. દિવસ રોકાય પછી પાછા બધા આપણે આપણા મામા ત્યાંથી આવી જઈએ છે કે નહીં? તેમ 7 દિવસ રોકાયા પછી ત્રણેય દેવતાઓ પોતાના મંદિરે પાછા પધારે છે અને તેને શું કહેવાય છે? બહુદા યાત્રા તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ. જય જગન્નાથ.